તળાવની વચ્ચે મંદિર, 51 શક્તિપીઠ એક જ જગ્યાએ અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય એવો 255 લક્ષચંડી હવન. આ બધું જોઈને મારી આંખો તો જોતી જ રહી ગઈ. તો આજનો આ વ્લોગ તો જોરદાર ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. અને ખાસ વાત તો એ કે અમારી જોડે આજે એક ચીફ ગેસ્ટ છે અને એમને જોઈને તો તમને બહુ જ મજા આવવાની છે. અને એ છે 93 વર્ષના બા. પેલા તો બાને ઘરે લેવા ગયા અને નીકળી ગયા માંડલ જવા. માંડલ એટલે બાની સાસરી, જેમાં બાની ખુશીનો કોઈ પાર જ નહોતો. વાતો કરતા કરતા અમે પહોંચ્યા ખંભલાઈ માતાના મંદિર માંડલ. એવું કહેવાય છે કે કાલ ભૈરવની ભારતની સૌથી મોટી મૂર્તિ અહીંયા નિર્માણ કરવામાં આવી છે. જો તમે આના કરતા મોટી કાલ ભૈરવની મૂર્તિ જોઈ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર મને કહેજો. પછી અમે કાલ ભૈરવના દર્શન કરી અને નીકળી ગયા મંદિર તરફ જવા માટે. આ મંદિર તળાવની વચ્ચે છે અને માતાની મૂર્તિ સુધી પહોંચવા માટે ત્યાં પુલ બનાવવામાં આવ્યો છે. મંદિરમાં પહોંચીને જોયું તો ત્યાં 255 યજ્ઞ ચાલતા હતા. અને આ જોઈને તો વાતાવરણનું શું કહું તમને, 1000 લોકો એક જોડે જપ કરતા હતા. આ બધું જોઈને તો દિલ ખુશ થઈ ગયું. અને આ 92 વર્ષના બા માતાજીના દર્શન કરતા જોઈને દિલ ખૂબ ખુશ થયું કે આટલા વર્ષે પણ એમનામાં ભક્તિ માટે કેટલી શક્તિ છે. પછી અમે 51 શક્તિપીઠની પરિક્રમા કરી. પછી અમે ત્યાંથી બાને લઈને નીકળ્યા ખંભલાઈમાંના જૂના મંદિરે કે જ્યાં બા ત્યારે રહેતા હતા, ત્યારે રોજ દર્શન કરવા આવતા હતા. પછી અમે નવા ગામ ગયા, ત્યાં મોગલબાના દર્શન કર્યા. ત્યાં માને લાકડીની માનતા મનાય છે કે જો કોઈની માનતા પૂરી થાય તો અહીંયા લાકડી ચડાવવાની અનોખી માન્યતા છે. આ ભાઈ બાને ઘણા વર્ષો પછી મળ્યા હતા. તેમના સંબંધ પણ ઘણા દૂરના છે, પણ બા માટે બધું કામ છોડીને આખો દિવસ અમારી જોડે રહ્યા હતા. આજે પણ ગામડાના લોકોની એકબીજા પ્રત્યેની લાગણી તો કંઈક અલગ જ છે. અને પછી અમે બાને લઈને આવી ગયા ઘરે. તો ચલો સાંભળીએ બાને આજે કેવું લાગ્યું. તમને મજા આવી કે નહીં બ્રો? મને તો બહુ જ મજા આવી. આવું તો જીવનમાં પહેલો લાવો હતો. આવું તો કદી મને જોવાય મળ્યું નથી. અને છે એવું જ વર્લ્ડમાં પહેલું છે એવું કહેતા હતા. મંદિરનો માતાજીની મૂર્તિ અને પેલા એની મૂર્તિ તો કેવડી મોટી બનાવી છે.